મિત્રો શુભ સવાર, જય શ્રી રામ। આપણે વ્લોગની શરૂઆત બાપુના દરબારમાંથી કરીએ છીએ। બાપુના દરબારમાં દેશી કબૂતર છે અને વિદેશી કબૂતર, સફેદ કબૂતર છે। મિત્રો આપણે આપણા ધાકડ કારીગરને લઈ અને નીકળી ગયા છે સાઈડ ઉપર જવા માટે। પાલનપુર આપણે એક રિબારિંગનું કામ પતાવવાનું છે। રિબારિંગનું કામ પતાવી અને બજારમાં રિપેરિંગમાં એક મશીન પડ્યું છે, એ પણ લાવવાનું છે અને એક મશીન ભાડેથી આપેલું છે, એ પણ રિટર્ન લઈ અને માલણ આવવાનું છે। મિત્રો સરસ મજાનું કામ ચાલુ છે બાપુની દયાથી। મિત્રો આ સામે દેખાય તે આપણા ખેતરમાં જવાનો રસ્તો છે અને મિત્રો આ બાજુ સામે દેખાય તે એકતા વિદ્યાલય છે અને આપણે સરસ મજાનું કામ ચાલુ છે ભગવાનની મહેરબાનીથી અને ખૂબ સારું એવું કામ પણ થાય છે અને સારી એવી ઇન્કમ પણ આવે છે। અને આપણે સાઈડ બિઝનેસની અંદર કેંગન બિઝનેસ પણ ચાલુ કર્યો છે। મિત્રો અમારું ટીમનું નામ છે ઇનેજિંગ ઇન્ડિયા કેંગન વોટર। મિત્રો સરસ મજાનું કામ ચાલુ છે। આ સામે દેખાય તે આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે। મિત્રો એ આકાશની પાછળ ગંગાપુરા સ્કૂલ છે અને સામે દેખાય તે મિત્રો આ છે આપણા મિત્ર કલ્પેશભાઈની જય જેહર પાર્લર અને જય કુબેર ધાબા। અહીંયા આપણે ચા પીને હવે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે। મિત્રો આપણે કામ ચાલુ કરાવીને નીકળી ગયા છીએ। પછી ઉપર આપણે રિપેરિંગમાં મશીન પડ્યું છે, એ આપણે લાવવાનું છે અને કેમિકલ પણ લાવવાનું છે રિપેરિંગ માટેનું। મિત્રો તો આપણે પછી ઉપર જવા માટે નીકળી ગયા છીએ। આપણે મનસપુરા એક ક્રોસ કરી છે અને હવે મિત્રો આપણે ચડીએ છીએ ડૉક્ટર હાઉસવાળો બ્રિજ। ડૉક્ટર હાઉસ બ્રિજ ક્રોસ કરી અને આપણે જવાનું છે કોચી ઉપર। કોચી ઉપરથી આપણે એક મશીન રિપેરિંગમાં પડ્યું છે, એ લેવાનું છે અને ત્યાંથી એક કેમિકલની બોટલ લેવાની છે અને કેમિકલ લઈ અને આપણે રિટર્ન જવાનું છે આપણી સાઈડ ઉપર। મિત્રો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે। કેમિકલને મશીન લઈ અને સાઈડ ઉપર જવાનું છે। આમાં આપણો ધાકડ કારીગર રાહુલ ઠાકોર ત્યાં કામ કરી રહ્યા છે અને ભગવાનની મહેરબાનીથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે સાઈડ ઉપર। માલણ પણ સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોચી ઉપર। મિત્રો સવાર મોર્નિંગની અંદર કામ કરવાની મજા જ કંઈક અલગ આવે છે અને કામ પણ સારું થાય છે। મિત્રો સરસ મજાનું કામ ચાલુ છે ને આપણે મશીન લઈને રિટર્ન જવાનું છે। મિત્રો આપણે મશીન અને કેમિકલ લઈ અને કોચી ઉપરથી નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે। સાઈડ ઉપર જઈ કમ્પ્લીટ કામ કરાવી, કામ પતાવી અને આપણે જવાનું છે માલણ। મશીનની અંદર રિપેરિંગનો ખર્ચો બહુ આવી ગયો છે મિત્રો, કારણ કે કોઈ પણ મશીન જૂનું થાય એટલે એના મેન્ટેનન્સ ખર્ચો મારી નાખતો હોય, પણ આ વખતે સારું એવું રિપેરિંગ કર્યું છે એટલે રિપેરિંગના પૈસા પણ આપણે કોઈ એવી સાઈડ આવશે તો ત્યાંથી વસૂલ કરી લેશું। મિત્રો સરસ મજાનું કામ પણ ચાલી રહ્યું છે। મશીનનો રિપેરિંગનો ખર્ચો અમુક ટાઈમે વધારે આવે છે, પણ બીજું કામ ચાલુ હોય એટલે એ કામમાંથી વળતર થઈ રહે છે એટલે ચાલી જાય છે મિત્રો। અને ભગવાનની મહેરબાનીથી ખૂબ સારું એવું કામ મળી રહે છે એટલે ખર્ચો થાય છે, સામે સારું કામ મળી રહે છે એટલે ચાલી જાય છે મિત્રો। અને આવનારી કોઈ સમયની અંદર કોઈ સારી એવી મોટી સાઈડ આવે તો 1-2 મશીન નવા પણ વસાવા છે, જેથી કરીને આપણે કામ કરવામાં કોઈ અગવડતા ના પડે, સારું કામ થાય। મિત્રો આ સામે દેખાય તે સોસાયટીની અંદર આપણે કામ ચાલુ છે। સરસ મજાનું સોસાયટીનું નિર્માણ કાર્ય ચાલુ છે। શિવાલિક ગ્રીન્સ સોસાયટીનું નામ છે
અને ત્યાં સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અને આ સોસાયટીની અંદર આપણે રિપેરિંગનું કામ અત્યારે ચાલુ છે. આપણા તક્કડ કારીગર અંદર કામ કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો સરસ મજાનું કામ ચાલુ છે. અને આ મકાનની અંદર આપણું રિપેરિંગનું કામ ચાલુ છે અત્યારે. મિત્રો આ છે આપણા તક્કડ કારીગર રાહુલ ઠાકોર અને રિપેરિંગનું કામ કરી રહ્યા છે. અત્યારે ડ્રિલિંગ કરી રહ્યા છે. અને ડ્રિલિંગ પતે એટલે તરત જ વોલની સાફ સફાઈ કરી કેમિકલ નાખીને અંદર સળિયા નાખવાના છે મિત્રો. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે શિવાલય ગ્રીન્સની અંદર. અને મિત્રો કારીગર સારા હોય તો કોઈ પણ કામની અંદર અગવડતા પડતી નથી. સારી રીતે કામ થઈ જાય છે મિત્રો. આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ માલણ જવા માટે. અને ડ્રાઇવિંગ કરે છે આપણા કારીગર રાહુલ ઠાકોર. તે હમણાં જ નવી ગાડી શીખ્યા છે પણ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. અને મિત્રો માલણ જઈને માલણ એક અમારા મિત્ર છે જયંતિભાઈ, એમનો એ સાઈડ ચાલુ છે. એમની સાઈડ ઉપર થોડું તોડફોડનું કામ ચાલુ છે. ત્યાં થોડું કામ પતાવરાવવાનું છે અને તે કામ પતાવીને આપણે જવાનું છે ઘરે મિત્રો. સરસ મજાનું કામ ચાલુ છે. માલણની અંદર સિવિલ હોસ્પિટલનું કામ પણ આપણે રાખેલું હતું, એ પણ અત્યારે ચાલુ જ છે. ત્યાં પણ આપણા કારીગરો કામ કરે છે મિત્રો. સરસ મજાનું કામ ચાલુ છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે 2 દિવસ પહેલાં લાલ દવાખાનામાં એક સાઈડ ચાલુ હતી, ત્યાં થોડું કામ બાકી રહી ગયું હતું. એ કામ પટાવવા માટે આપણે હાલ જઈએ છીએ સાઈડ ઉપર મિત્રો. એ કામ પતાવી એક સાઈડ જોઈ અને આપણે રિટર્ન આવવાનું છે માલણ. ત્યાં કામ ચાલુ હતું 2 દિવસ પહેલાં, પણ પાર્ટી બતાવવા આવી નથી એટલે થોડું કામ બાકી રહી ગયું હતું. અને એ કામ આજે બતાવવાનું છે મિત્રો. જય શ્રી રામ. મિત્રો આપણે લાલ દવાખાનામાં કામ ચાલુ છે અને આપણા તક્કડ કારીગર લાલ દવાખાનાની અંદર તોડફોડનું કામ કરે છે. 2 દિવસ પહેલાં અહીંયા કામ કર્યું હતું પણ થોડું કામ બાકી રહી ગયું હતું એટલે આજે પતાવવાનું છે મિત્રો. જય શ્રી રામ. આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. આપણે આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ મિત્રો. જય દાત્ર બાપુ.